મહાશિવરાત્રિના પવિત્ર દિવસ નિમિત્તે લાઠીમાં દેવોના પણ દેવ એવા ભોળાનાથ મહાદેવની પાલખી યાત્રા દુઃખભંજન મહાદેવ મંદિરથી શરૂ થઈ ચાવણ દરવાજાથી લાઠીની મુખ્ય બજારોમાં નીકળી હતી। ત્યારે સમસ્ત ગ્રામજનો, વેપારીઓ, ભાઈઓ અને બહેનોએ ફૂલોથી ફુલારથી સ્વાગત કરેલ તેમજ રસ્તામાં જે સેવાકીય ગ્રુપ દ્વારા ફ્રૂટ સલાડના સ્ટોલ અને ઠંડા પીણાના સ્ટોલ ગોઠવ્યા હતા અને દરેક લોકોએ લાભ લીધો હતો। આ ખરેખર ઘણા સમય પછી લાઠીમાં પહેલીવાર આ પાલખી યાત્રા મુખ્ય બજારોમાં થઈ અને ભીડભંજન મહાદેવના મંદિરે, જે લાઠીનું આસ્થાનું અને શ્રદ્ધાનું ભવ્ય મંદિર છે, લાઠી અમરેલી રોડ ઉપર આવેલ શ્રી ભીડભંજન મહાદેવ મંદિરે પરિપૂર્ણ થઈ હતી। આ પાલખી યાત્રાની અંદર નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર તેમજ નગરપાલિકાના દરેક સભ્યો અને વેપારી મંડળના પ્રમુખની હાજરીમાં આ લાઠી કલાપી નગરની પાલખી યાત્રા ખરેખર યાદગાર બની। દરેક વડીલો, માતા પિતાઓ, બહેનો તથા યુવાનોએ શ્રદ્ધાથી દર્શન કરી શ્રદ્ધામાં આત્મવિશ્વાસ વધ્યો હતો। પાલખી યાત્રામાં મહાદેવના સમયમાં જે ભૂતળા દાદાની પાસે રહેતા હતા તેના પ્રતિકરૂપે દાદાને પ્રિય એવા ભૂતળા પાલખી યાત્રામાં ડાન્સ કરી લોકોનું મન જીતી લીધું હતું। સુધીરભાઈ રાણપુરા, ગુડ ન્યૂઝ 24, લાઠી।